ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। તો ગઈકાલે સાંજે અરવિંદ કેજરીવાલ પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ ગાંધીધામમાં નોંધાયો। આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભદ્રેશ્વરની મુલાકાત બાદ જ્યારે ગાંધીધામ પહોંચ્યા ત્યારે તેમણે ગાંધીધામમાં એક સભા સંબોધી હતી, જે સભામાં તેમણે માઇક તથા લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો હતો, જેમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું હતું। આચાર સંહિતા લાગુ હોય ત્યારે કોઈપણ સભા તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સંબંધિત ચૂંટણી અધિકારીની પરમિશન લેવી જરૂરી હોય છે, જ્યારે આ બાબતની અરવિંદ કેજરીવાલે પરવા કરી ન હતી અને સભા સંબોધી તે બાબતે ગાંધીધામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। અરવિંદ કેજરીવાલજીએ કાલે ત્યાં ગાંધીધામમાં કેડીબીએ બિલ્ડિંગ છે ત્યાં એમને એક સભા છે એને સંબોધન કરેલું હતું, માઇક સાથે સંબોધન કરેલું હતું। માનનીય ડીએમ સાહેબનું જાહેરનામું માઇકના સંબંધમાં 5/3 થી લઈને 28/5 સુધી છે એ અમલી છે। માઇકનું જો ઇસ્તેમાલ કરવાનો થાય તો સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી લીધા પછી જ એ થઈ શકે છે અને આ કેસમાં એમને પરવાનગી લીધેલી ન હતી, જેથી કરી અને એ જાહેરનામાનો ભંગ થયો, જેથી આઈપીસી 188 હેઠળ એમની સામે એમસીસી તહેત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એ આગળ એ પ્રોસિજર નામદાર કોર્ટ મુજબની દિશા સૂચન મુજબ ચાલશે। એ બાબતે જે સંબંધિત મદદની ચૂંટણી અધિકારી શ્રી છે એમને તપાસ સોંપવામાં આવી છે અને રિપોર્ટ છે એ અવેટેડ છે। સેફ્રોન કિડ્સ, ધ સ્કૂલ ઓફ લાઈફ સ્કિલ્સ, કચ્છની પોતાની લાર્જેસ્ટ ચેઇન ઓફ પ્રી સ્કૂલ। ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના રમકડાઓ સાથે સુસજ્જ પ્લેરૂમ, પ્રોજેક્ટરથી આધુનિક શિક્ષણ આપવામાં આવશે, તે પણ ગમ્મત સાથે ભાર વગરનું ભણતર। નો હોમવર્ક, નો ટ્યુશન, નો સ્કૂલ બેગ, નો ડોનેશન, એજ્યુકેશન વિથ હેપીનેસ। યુએસ સર્ટિફાઈડ ટ્રેન્ડ ટ્રેનર, માનસિક શક્તિ સાથે શારીરિક શક્તિ માટે જીમનું પણ શિક્ષણ આપવામાં આવે છે। એડમિશન ઓપન ફોર 2014-15। એડ્રેસ સેફ્રોન કિડ્સ, રઘુવંશી ચોકડી, ત્રિપુરા સુંદરી સર્કલ, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ। ફોન નંબર 8511266904। ઈમેલ saffronschool@gmail.com। શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર 1954 થી કાર્યરત છે। કચ્છની એકમાત્ર આ મહિલા સંસ્થા સરકાર માન્ય છે। બાળકને દત્તક આપવા તથા મહિલાઓના સ્થિર જીવન માટે સંસ્થામાં કાર્યવાહી થાય છે, તેમ જણાવવામાં આવ્યું। શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની સ્થાપના 14 ઓક્ટોબર 1954ના દિવસે થઈ છે। હાલે 7 બાળકો 0 થી 6 વર્ષના છોકરા છોકરી છે। 7 થી 18 વર્ષની 33 છોકરીઓ હાલે રક્ષણમાં છે। આવી છોકરીઓમાં 10 છોકરીઓ નાનપણથી અહીં મોટી થઈ છે તથા 15 રખડતી ભટકતી છોકરીઓ તથા મહિલાઓને બચાવી પોલીસ દ્વારા કે સંસ્થા દ્વારા દાખલ કરાઈ છે। 3 બહેનો માનસિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધા બાદ દાખલ થઈ છે। બદ્રીનાથ શુક્લ, જેઓ યુપી ગોરખપુરના હતા, તેમણે કોઈ પાગલ બેનની પ્રસૂતિની પરિસ્થિતિ જોઈ અને તેમને મહિલાઓની સુરક્ષાનો વિચાર આવ્યો અને આ સંસ્થા અસ્તિત્વમાં આવી। આ સંસ્થાની સ્થાપના માટે ભુજના તે સમયના સામાજિક કાર્યકર અને દાનવીર કુંવરજી હરિરામ ગોર તથા પરિવારે અર્પણ કરી છે। 1960માં બદ્રીનાથ શુક્લના મૃત્યુ બાદ તેમના પત્ની ચંદ્ર જ્યોતિબેન શુક્લએ આ સંસ્થા ચલાવી। 1992માં મૃત્યુ બાદ મહિલા ટ્રસ્ટે આ કામગીરી સંભાળી અને ત્યારથી આ સંસ્થા સરકારી ગ્રાન્ટ દ્વારા તથા દાતાઓના દાનથી ચાલે છે। આ સંસ્થામાં બાળક દત્તક મેળવવા માટે દંપતીઓને મુશ્કેલી પડે છે તથા યુવાન વયની દીકરીઓના લગ્ન અંગે વિલંબ થાય છે વગેરે પ્રશ્નો જે લોકમાનસમાં ઉઠી રહ્યા છે તે અંગે સંસ્થાની સંચાલિકા બહેને સ્પષ્ટતા કરી હતી। સરકારી ચુસ્ત નિયમોને કારણે આવું બને છે અને ઘણી વખત રોષનો ભોગ સંસ્થા બને છે, તેમ જણાવ્યું।
જ પોતાનું આ પિયર સમજીને વેકેશનમાં અહીંયા આવે છે અને અમે એની કનેથી એના સાસરાનો ઘણી વખત એવું થાય કે 101 દીકરીને કદાચ સાસરામાં તકલીફ પણ પડી હોય તો અમારું ટ્રસ્ટ એના માટે સક્રિય છે અને એ ટ્રસ્ટ એનો સુલે મેળવી અને એનું નિરાકરણ કરી નાખે. હા, લગ્ન માટે પ્રયત્નોમાં તો સમાજમાંથી જ યુવકો અહીંયા આવી અને લગ્નનું ફોર્મ લઈ જાય છે અને લગ્નના ફોર્મમાં અમે સરકારી નિયમ મુજબ, કારણ કે સમાજ સુરક્ષા ખાતું આ દીકરીઓ, અનાથ દીકરીઓને લગ્ન સહાય આપે છે, જે અમે લગભગ છેલ્લા 5 લગ્નમાં લગ્ન સહાય પણ લીધેલી છે દીકરીઓની. બરાબર છે કે નહીં એ તપાસી અને અમારું ટ્રસ્ટ નક્કી કરે. ટ્રસ્ટ નક્કી કર્યા પછી અમારી દીકરીઓને અમે એ પાત્ર બતાવીએ છીએ. દીકરીઓ જો હા કે તો અમે એ સમાજ સુરક્ષાને એની અમે ઘર તપાસ સોંપીએ છીએ. ઘર તપાસ આવ્યા બાદ અમે લગ્નની પ્રોસિજર ચાલુ કરીએ. એમાં એક દીકરી MA ભણેલી છે, એક દીકરી MSW છે, સંસ્થાની જવાબદારી છે, પણ એને અમે પગભર કરવામાં કરેલી છે. ઉપરાંત આ જે 10 દીકરીઓમાંથી અમે 3 દીકરીઓને સંસ્થામાં જે શિશુગૃહ વિભાગમાં અમારે પુનઃસ્થાપન માટે અમે એને આયાની નોકરી પણ આપી છે ટાણે. એટલે કોર્ટ કે પોલીસ મારફત આવેલી હોય તો કોર્ટે તો અમને એ દીકરીઓને રાખવા માટે જવાબદારી સોંપી હોય. એટલે જ્યારે પણ એ દીકરીનો નિકાલ થવાનો હોય તો એ માનનીય જજ સાહેબ શ્રીનો જે ઓર્ડર આવે એ મુજબ અમે એમનો નિકાલ કરી. તે દરમિયાન એ દીકરીઓના વાલી જો માતા પિતા હોય તો અમે એને મળવા દઈએ છીએ. એના પ્રેમી કે એના સાસરાવાળાને અમે મળવા દેતા નથી. એ અમારો સંસ્થાનો એક નિયમ છે. એ મારા અંદાજ મુજબ હું જેટલા ફોર્મો આપું છું પાત્રને જોઈને, ત્યારે ક્યારેક એવું લાગે કે સમાજમાં જે દીકરાઓને છોકરી નથી મળતી એ જ છોકરાઓ લગભગ અહીંયા લેવા આવતા હોય છે. છતાં પણ એમાંથી કોઈક હિરલા પણ નીકળી આવે છે. પણ જ્યાં સુધી અમારી દીકરીઓ એ પસંદ ન કરે ત્યાં સુધી અમે લગ્ન પણ કઈ રીતે કરવા એ અમારો એક પ્રશ્ન છે. કે સમાજને એમ લાગે છે કે આ લોકો લગ્ન નથી કરતા, પણ અમે પણ અમારી દીકરીઓને જિંદગીભર તો અમે નહીં રાખીએ. એટલે અમે પણ યોગ્ય પાત્ર એને શોધી અને અમે લગ્ન કરશું. હવે બીજી વાત એડોપ્શન દત્તકની છે. તો દત્તકનું કાર્યવાહી અમે ટોટલી કારા ગાઈડલાઈન, જે સુપ્રીમની ગાઈડલાઈન છે કે જેના અંડરમાં અમને સમાજ સુરક્ષાએ અમને જે લાયસન્સ આપ્યું છે એ અન્વયે જ અમે કામગીરી કરીએ છીએ. અમે કોઈ પણ દંપતીને હેરાન કરવા માંગતા નથી. અમે ટોટલી અટાણે ઓનલાઈન છે અમારા રજીસ્ટર મુજબ. જ્યારે પણ કોઈ દંપતીને એ રજીસ્ટર જોવું હશે તો અમે કોઈને પણ આગળ પાછળ પણ અમે આપતા નથી. અમે 2006 થી અમારું રજીસ્ટર નિભાવીએ છીએ અને એડોપ્શનની અમે પૂરી કાર્યવાહી નિયમ અનુસાર જ કરીએ છીએ. આ બાબતે સંસ્થાના મંત્રીએ પણ વાતચીત કરી હતી. અમે રહીને આ જે ટ્રસ્ટીઓનું જે કામ છે અમે કરીએ છીએ. બાકી તો જે દબાણ આવતા હોય કે જતા હોય તો સરકારી નિયમ અનુસાર ચાલે અને અમે સરકારના નિયમ અનુસાર જ બધી કાર્યવાહી કરી છીએ. કોઈનું દબાણ આવે, ભલે રાજકારણનું દબાણ આવે કે કોઈ સંસ્થાનું દબાણ આવે, એ અમે સરકારના નિયમ અનુસાર જ બધા તમે બધાને દત્તક આપો છો, બધા નિયમોનું પૂરેપૂરું પાલન કરી, પૂરી ઇન્કવાયરી કરી, પૂરી સમાજ સુરક્ષાની મંજૂરી લઈ ને કામ કરી છે. કોઈના દબાણથી નથી કરતા અને અમે તો ટ્રસ્ટીઓ સેવા કરવા આવી છીએ. એક બાબત સ્પષ્ટ થાય છે કે હોસ્પિટલમાં કોઈ તાજું જન્મેલું બાળક મળી આવે તો કાયદા મુજબ હોસ્પિટલ કે અન્ય કોઈ સંસ્થાને સીધું દત્તક આપવાનો અધિકાર નથી. દત્તક મેળવવાના નિયમો ખૂબ જ જટિલ બન્યા છે. વળી રાજકીય દબાણો પણ ક્યારેક સંસ્થા ઉપર આવે છે. જે હોય તે પણ લોકો સારા ઉદ્દેશથી પ્રેરાઈ બાળક દત્તક મેળવવા માટે આવે છે. ત્યારે આ સંસ્થા સાથે સંકળાયેલ વિવિધ સરકારી એજન્સીઓએ સરકારી કામગીરીને હૃદય સાથે જોડીને ઝડપથી દત્તક આપવાની વિધિ પૂર્ણ કરે તો માસૂમોને માતૃત્વની હૂંફ મળી રહે. દરેક સરકારી વિભાગે વધુ ઝડપ કરવાની ખાસ જરૂરત છે તેમ જાણકારોએ જણાવ્યું. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે.
સરનામું સુકન્યા સાડી વાગડ 224 વાડીની બાજુમાં વાણિયાવાડ ભુજ કચ્છ. DN ઝાલા મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા મોબાઈલ નંબર 09833062165. ભુજમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું કામ ચાલે છે. કૈલાશનગરમાં છેલ્લા 2 દિવસથી ગટરનું કામ શરૂ થયું છે, પરંતુ સ્થાનિકોને પણ ખબર નથી કે આ કામ કોના દ્વારા શરૂ કરાયું છે. કૈલાશનગરના સ્થાનિકો જણાવે છે કે છેલ્લા 2 દિવસથી કામ તો શરૂ થયું છે, પરંતુ આ કામ કોના દ્વારા શરૂ થયું છે તેની જાણ પણ સ્થાનિકોને કરવામાં આવી નથી. સ્થાનિકો જણાવે છે કે ગટરના પાઇપ મેઇન પાઇપ કરતા 4 ગણા નાના છે, જેથી ભવિષ્યમાં પણ નાના પાઇપથી તકલીફ પેદા થશે, જેથી ફરી વખત પણ રોડ ખોદાશે. નુકસાન અને માત્ર નુકસાન જ થશે. હેલો, હું સુરેશ મિશ્રા, કૈલાશનગર વિસ્તારમાં અમે રહીએ છીએ. હાલમાં કાલથી જ એક ગટરનું નવા પાઇપો નાખવાનું અહીંયા કામ શરૂ થયું. અમે આ લોકોને પૂછ્યું કે ભાઈ આ કામ કોના દ્વારા શરૂ કરવામાં આવે છે, એટલે કોઈ ખાસ અમને એમાં માહિતી મળી નહીં. બીજું, જ્યારે અમે જોયું કે આ પાઇપ નાખે છે અને મેઇન પાઇપ અમારો છે એ આના કરતાં ઘણો મોટો છે, અને આ લગભગ એના કરતાં ચોથા ભાગનો જેવો પાઇપ લાગે છે અમને. એટલે અમારો એ પ્રશ્ન એ છે કે ભાઈ કે આ નાના પાઇપ છે તો પછી ભવિષ્યમાં ધારો કે આ ગટરનો ઉપયોગ આપણે કરીએ પાઇપનો, તો એની અંદર મેઇન સમસ્યા વળી પાછી ત્યારે આવશે ત્યારે રોડ ખોદાશે. અને બીજું, અમારા કૈલાશનગરના લગભગ આજે 20 વર્ષ થઈ ગઈ કોલોનીને, માંડ 2 રોડ બનેલા હતા, અને વળી પાછા એ સિમેન્ટના રોડ વળી પાછા ખોદી નાખ્યા. અને અમને હજી એ ખબર નથી કે પાછા ખોદી નાખ્યા તો પાછા રોડ આવા સિમેન્ટના બનાવશે કે વળી પાછા વર્ષો નીકળશે. એ જાણવા માંગીએ છીએ કૈલાશનગરના બધા રહેવાસીઓ કે ખરેખર આનામાં જો અમને વિશ્વાસમાં લે કે ભાઈ આ શું છે, આ પાઇપ પાછળથી કામ કરશે કે નહીં કરે, અને એનું શું પ્રોબ્લેમ છે એ અમને ખ્યાલ આવે તો અમને ખબર પડે એની અંદર. મહારાજ, ઓ મહારાજ, સत्यनारायणજી કથા વાંચેજી આયા. અઠનારાયણજી વાંચી રહ્યા. ભગવાન મુજો કિતરો ખ્યાલ રાખે તો એ એકડોડી જરૂર મૂકે નેતો બનાવી દો. આજ કરો નેતા બંધા. મહારાજ હણે નેતા અને સાવકાર બને જ સોના જા બંધ કર્યો. મુજો મોરલો ને આવ તો જી ઢેલડી, તું મુજે કાગડી ને આવ તો જો કાગડો. બોલો શેઠ, કી આજ ક્યાં આને કોઈ ખાસી કચ્ચી કેરી હલાય, કચ્ચી કેરી. ये कुत्ते जड़ो जाए, कुत्ते में में किए फिर मुझे पेट में आटियों बहती हूँ मेहताजी. પણ હાણે મરેલા પ્યો અહીંયા તેર તો જા કોકરમ યાદ કરાયેલા આવે અહીંયા. વેણુ ફિલ્મ પ્રસ્તુત જયમીન જોશી પ્રોડક્શન તથા દિગ્દર્શિત સંપૂર્ણપણે કચ્છમાં જ બનેલી વિઝ્યુઅલ ઇફેક્ટ સાથેની નંદુ જોશી લેખિત કચ્છી ફિલ્મ મુકે હેડો શેઠ નાય થયો. ટૂંક સમયમાં જ દરેક સ્ટોર પર DVD મળી શકશે. ભુજમાં મેટ્રેસ ગેલેરીનો પ્રારંભ થયો. અમેરિકામાં જે મેટ્રેસ વપરાય છે તે જ કંપનીની એક્સક્લુઝિવ વેરાયટીઓ દ્વારા શાકાર મેટ્રેસનો શુભ આરંભ કરાયો. કચ્છમાં હવે ખાસ વેરાયટીઓ મળી રહેશે. ભુજમાં સાકાર મેટ્રેસનો શોરૂમ સંતોષી માતાના મંદિરની બાજુમાં શરૂ થયો. આ શોરૂમમાં અમેરિકન પ્રોડક્ટની મેટ્રેસ તથા ખૂબ જ અદ્ભુત અવનવી વેરાયટી મળી રહેશે. અહીં મેટ્રેસ ગેલેરીમાં આવી ગ્રાહકો આ અદ્ભુત વેરાયટીના ખજાનામાંથી મેટ્રેસની ખરીદી કરી અને પોતાના ઘરને ખૂબસૂરત બનાવી શકશે. હાલે અમેરિકાના ઘરોમાં જે મેટ્રેસનો ઉપયોગ થાય છે તેવી જ ઉત્તમ ક્વોલિટીની વેરાયટીઓ આ નવા બનેલ સાકાર મેટ્રેસના શોરૂમમાં મળી રહેશે. આપણે નવી દુકાનનું નામ છે સાકાર મેટ્રેસ. મારું નામ છે હરીશભાઈ પટેલ. આપણે સાકાર મેટ્રેસનું સંતોષીમાના મંદિરની બાજુમાં માતૃછાયા સ્કૂલની સામે સાકાર મેટ્રેસ નામની મેટ્રેસ ગેલેરી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ટોટલ બ્રાન્ડેડ કંપનીના એક્લિપ્સ છે, રિફ્રેશ છે, કોયર કોઇલ છે, અને અમારી પોતાની બ્રાન્ડ છે રિફ્રેશ, ડિસ્ટ્રીબ્યુટર છે આખા કચ્છના. એમનું ટોટલ બ્રાન્ડેડ મેટ્રેસનું અમારે અહીંયા એક મેટર ગેલેરી લઈને આવી રહ્યા છીએ, સાકાર મેટ્રેસ ગેલેરી. લોકોને અમે એવી અપીલ કરીએ છીએ કે આ એક વખત તો આ શોરૂમની મુલાકાત લ્યો. આવી ક્વોલિટી તમને આખા ભુજની અંદર બ્રાન્ડ ક્વોલિટી ક્યાંય જોવા નહીં મળે. લોકલ બ્રાન્ડ અત્યારે માર્કેટમાં બહુ ચાલી રહી છે. એમની જગ્યાએ અત્યારે અમે એક્સક્લુઝિવ રેન્જ, દાખલા તરીકે ઝીરો ગ્રેવિટી છે, HR ફોર્મ છે, હાઈ રેઝ્યુલન્સ છે, લેટેક્સ છે, ટોટલ બ્રાન્ડ લઈને અત્યારે અમે મેટ્રેસ ગેલેરીનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. મારું નામ ગોવિંદભાઈ પટેલ, ગામ મેઘપરના રહેવાસી છીએ. અમારું સુપર રોડ ઉપર સાકાર ફર્નિચરનો એક મોટો શોરૂમ ત્યાં છે.
જ્યાં તમામ પ્રકારનું ઘરનું હોમ ફર્નિચર તથા ઇન્ટેરિયર ડેકોરેટરની આઇટમ બનાવીએ છીએ અને 2 કંપનીના જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર મેટ્રેસના છીએ. જ્યારે આજે આ એક નવું સાહસ ભુજમાં રિટેલ કાઉન્ટર તરીકે કરી રહ્યા છીએ. વિશેષતા એ છે કે મેટ્રેસ માટેની સ્પેશિયલ ગેલેરી છે. ઇક્લિપ્સના મેટ્રેસ છે, જિંદાલના મેટ્રેસ છે, રિફ્રેશના મેટ્રેસ છે, ફોમની બધી તમામ પ્રકારની ફોમની આઇટમ છે અને કચ્છમાં સારામાં સારી ક્વોલિટીના ફોમ અને મેટ્રેસ માટેની આ ગેલેરી બનાવી છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસ નું અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસ ની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, જુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. વિશ્વ મહિલા દિનના અનુસંધાને નવજીવન મહિલા મિલનનું આયોજન 9મી માર્ચે સેન્ટ ઝેવિયર સ્કૂલ મધ્યે યોજાશે, જેમાં આગામી આયોજન અંગે એક પત્રકાર પરિષદ યોજાઈ. નવજીવન મહિલા મંચ વર્ષ 2001 થી જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે. આ મંચ મહિલાઓના સશક્તિકરણ ઉપર અસરકારક કામગીરી કરે છે. 80 ગામડાઓમાં મંચના સ્વાશ્રયી જૂથો ચાલે છે, જેમાં 4783 બહેનો જોડાયેલા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ મહિલા દિનના અનુસંધાને એક નવજીવન મહિલા આયોજન 9મી માર્ચે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં યોજાશે, જેમાં વિશાળ રેલીનું આયોજન કરાશે, જેમાં 25 સુધી વધારે બહેનો જોડાશે. આ ઉપરાંત વાર્ષિક અહેવાલ, વાર્ષિક આયોજન થીમને ખુલ્લી મુકાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પીચ તથા ઇનામ વિતરણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 10:30 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત કરાશે અને 3 કલાકે મેગા ગરબા દ્વારા વિરામ આપવામાં આવશે. આ મહિલા મંચ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. આ વર્ષની થીમ સ્વચ્છ ગામ મારું ગામ અનુસંધાને મંચ કામગીરી કરશે. તો મહિલા દિને યોજાનાર આ નવજીવન મહિલા મિલનમાં સર્વે ભુજ કચ્છની મહિલાઓને જોડાવા માટે મંચ તરફથી આમંત્રણ અપાયું છે. નામ સિસ્ટર કુસુમ અને હું મહિલા મંચના પ્રમુખ તરીકે છું. અમારા જે 9 માર્ચે અમે જે મહિલા દિન ઉજવવાના છે એમાં અમારું આયોજન એ રીતે છે કે અમારે જે કાર્યક્રમ જે સેન્ટ ઝેવિયર સ્કૂલ છે ત્યાં સ્કૂલમાં રાખ્યો છે અને આરટીઓ સર્કલથી સેન્ટ ઝેવિયર સ્કૂલ અમારે રેલી નીકળશે અને એમાં 3000થી વધારે બહેનો હશે અને ત્યાં જઈને અમારી બહેનો જે સ્કૂલમાં જઈને બહેનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરશે અને આખો દિવસ અમારી બહેનો પોતાની જે આવડત છે એ આવડતને બહાર લાવી અને અમે બહેનોને પણ પ્રોત્સાહન આપીએ છીએ કે બહેનો જે ખેલ મહાકુંભમાં જઈને જે રાજ્ય કક્ષાએ જઈને અમારા જે મહિલા મંચનું જે નામ રોશન કર્યું છે તે બહેનોને અમે મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને બહેનોને અમે સન્માન કરીશું. લોનના ચેક વિતરણ કરવામાં આવશે, જેમાં 27 લાખથી 10,000 જેટલી લોનના ચેક વિતરણ કરવામાં આવશે. એ પણ 7 ક્લસ્ટરના બહેનોને આપવામાં આવશે. મારું નામ ફાધર રજી, હું નવજીવન મહિલા મંચના મંત્રી છું. અમારે જે મહિલા મિલન એ દર વર્ષે યોજાઈ રહ્યા છે. આ વર્ષે જે સેન્ટ ઝેવિયર સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાશે અને સૌથી પહેલાં આરટીઓ સર્કલથી સેન્ટ ઝેવિયર સુધી અમારા 4000ની આસપાસ બહેનો એ રેલીમાં જોડાઈ રહેશે અને આખો દિવસનો જે કાર્યક્રમ છે અને કાર્યક્રમના રૂપરેખાની બીજી એક અનોખી જે પ્રવૃત્તિ એ છે કે અમારા જે મંચના જે બહેનો 4000 ઉપરના જે બહેનો ભાગ લે છે એ લોકો 100 ઈચ્છાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. એ જે કે જનરલ હોસ્પિટલમાંથી બ્લડ ડોનેશન બેંકના જે અધિકારીઓ આવશે એ લોકો યુનિટ ઊભું કરશે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કચ્છના પ્રાણ પ્રશ્નો વિશે મા આશાપુરા ન્યૂઝે એક વિશેષ પ્રોગ્રામની આજથી શરૂઆત કરી છે, જે છે શેરીથી સંસદ સુધી. સંસદ ભવનમાં પ્રતિનિધિત્વ કરે એને કહેવાય સાંસદ.
અને બધા જ સાંસદો ભેગા મળી અને વડાપ્રધાનની પસંદગી કરતા હોય છે. આ વખતે ખાસ કરીને મહત્વની ચૂંટણી એટલે બની રહેશે કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી સાથે સાથે ત્રીજો મોરચો પણ સક્રિય છે. છેલ્લા 6 દાયકાની વાત કરીએ તો કોંગ્રેસે સૌથી વધુ શાસન કેન્દ્ર સરકાર ઉપર કર્યું છે. ભાજપ સરકારને પણ 1-2 વાર મોકા મળ્યા છે. લેફ્ટ પણ પોતાનો હાથ અજમાવી ચૂક્યું છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ સમીકરણ જોવા મળે છે. ત્યારે મા આશાપુરા ન્યૂઝનો એક વિશેષ કાર્યક્રમ, કહી શકાય કે ચૂંટણીની નજીકની તારીખ સુધી અમે આ કાર્યક્રમ અવિરત ચાલુ રાખશું. અને જેનું ટાઇટલ છે શેરીથી સંસદ સુધી. કારણ કે શેરીમાં જે વાત આવતી હોય છે, શેરીની જે સંવેદના હોય છે, શેરીની જે રજૂઆત હોય છે, એ સંસદ સુધી પહોંચે તો જ સાચા અર્થમાં સંસદ ચરિતાર્થ ગણી શકાય. આપણા જે કચ્છના સાંસદ હોય છે એ દિલ્હીમાં કચ્છના પ્રાણ પ્રશ્નોને લઈને પોતાની રજૂઆત કરે છે અને કચ્છના પ્રાણ પ્રશ્નો ઉકેલાય છે. ત્યારે શેરીથી સંસદ સુધી આ વિશેષ કાર્યક્રમમાં મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર અલગ અલગ વ્યક્તિઓને, આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં હોય, આમાં કોઈ લોક પ્રતિનિધિઓ નહીં હોય, પરંતુ એક કોમન મેન, એક સામાન્ય જે માણસ હશે, શેરીમાં વસતો જે માણસ હશે, એની સાથે અમે ચર્ચા કરશું. તો આપ પણ જો આ અંગે આપણા પ્રતિભાવો આપવા માંગતા હો તો મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારનો સંપર્ક કરી શકો છો. નંબર આ ડિસ્પ્લે ઉપર આપ નોંધી લેશો 8866-240-205 અને 8866-240-206. આ નંબર ઉપર સંપર્ક કરી અને આપ અમને આમંત્રિત કરી શકો છો. અમો આપની પાસે આવશું અને આપણા પ્રતિભાવ મળશું. આજે પ્રથમ એપિસોડમાં આપણી સાથે છે શક્તિસિંહ જાડેજા. આપણે નાના બાળકને પણ પૂછીને તને આ વસ્તુ જોઈ છે કેવી જોઈએ તો એ સરસ જ કહેશે, સારી કહેશે અને એનામાં બધા સારી વસ્તુના ગુણ હોવા જોઈએ. હવે સાંસદ એવી સાચી રજૂઆત અને સાચો એક નીડર નેતા હોવો જોઈએ અને સાંસદને દરેક વસ્તુનું એને નોલેજ હોવું જોઈએ. અને તો સાંસદને જો આપણે ચૂંટી કાઢીએ છીએ પછી સાંસદ આપણી ઉપલી લેવલે જે એની જે રજૂઆત છે એનામાં કોઈ જાતનો ભેદભાવ રાખે નહીં અને અનાયાસે પણ એનેથી કોઈ પણ એવું નિર્ણય ના લેવાય કે જેના કારણે બીજા આમ માણસો છે, વ્યક્તિઓ, આમાં કોઈ એવો કોઈનું અહિત થાય એવો પ્રશ્ન ન હોવો જોઈએ, પક્ષપાત ન હોવો જોઈએ. આપણા જે સંસદને ચૂંટશું એ એવો ચૂંટશું ને કે આપણા મતે મારું સારું કરશે એવું નહીં કે બધાયનું સારું કરશે અને બધાયનું સારું ઈચ્છશે એવા સંસદને ચૂંટી કાઢવું જોઈએ આપણે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. આંધ્રપ્રદેશથી આવેલો લાલ ચંદનનો 13,20,000નો જથ્થો લુણી ગામેથી પકડાયો. 3 ઇસમની ધરપકડ કરાઈ. મુન્દ્રા તાલુકાના લુણી ગામે 13,20,000નો 1320 કિલોગ્રામનો લાલ ચંદનનો જથ્થો એલસીબીએ પકડી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ લાલ ચંદનનો જથ્થો જે વાહન મારફતે દુબઈ મોકલવાનો હતો તે દરમિયાન પોલીસે પકડી પાડ્યો હતો. 3 ઇસમોની ધરપકડ કરાઈ હતી, જેમાં માંડવીના હાસમ અલી અને કેરળના કેસરા ગોળાનો સમાવેશ થાય છે. પકડાયેલા 3 આરોપીની પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે આ લાલ ચંદનનો જથ્થો આંધ્રપ્રદેશથી આવેલો હતો અને આ જથ્થો દુબઈ પહોંચાડવાનો હતો, જેની પાછળ ચંદ્રશેખર નામના શખ્સનો હાથ છે. લાલ ચંદનની દાણચોરી પાછળ કોણ કોણ સંડોવાયા છે તે આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળશે. આજ રોજ એલસીબીના પીઆઈ શ્રી વીઆર મલ્હોત્રા સાહેબને બાતમી હકીકત મળેલ કે લુણી ગામે રેલવેના પાટા છે એની બાજુમાં બાવળની ઝાડીમાં લાલ ચંદનનો જથ્થો છુપાવેલો છે અને તે જગ્યાએ 3 ઇસમો હાજર છે, જેથી એલસીબીના માણસોને કાર્ય કરવા માટે સૂચના કરતા એલસીબીના આજ સાંજના ભાગે લોણી ગામે આ બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતા 3 ઇસમો મળી આવેલ, જેમાં એક હાસમ અલી જે માંડવીનું છે, તે સિવાય એક અબ્દુલ્લા જે કેરાલાનું છે, તેમજ એક જહાંગીર મોઇન ખાન શેખ જે મુંબઈનું છે. આ 3 જણા સાથે મળી અને ત્યાં એક લાલ ચંદનનો જથ્થો જે છુપાવેલો હતો અને કોઈ ચોરી કે છળકપટથી મેળવવાનો વ્યાજબી શક હોય આ લોકો પાસે આધાર પુરાવા માંગતા કાંઈ નહીં હોવાનું જણાવેલ, જેથી આ ચંદનનો જથ્થો જે 1320 કિલો છે એ જપ્ત લેવામાં આવેલ છે. અને આ ઇસમોની પૂછપરછ કરતા આજે ચંદનનો જથ્થો છે એક ચંદ્રશેખર રેડ્ડી જે હાલે દુબઈ છે અને મૂળ આંધ્રપ્રદેશનું છે, એણે મંગાવ્યો હતો અને મુન્દ્રા અથવા માંડવી દરિયાઈ માર્ગેથી દુબઈ એક પહોંચાડવાનો હતો.
અને આ જે ચંદનનો જથ્થો છે આજે એલસીબીએ કુલે 13,20,000નું જપ્ત કરેલ છે અને આગળની કાર્યવાહી એલસીબીએ જાતે રાખેલ છે અને આમાં કોણ કોણ સંડોવાયેલા છે અને માલ કોણ આપવા માટે આવેલો હતો, ક્યાંથી આવેલો હતો માલ, એ બાબતે વધુ આગળની તપાસ કરવામાં આવશે. ભુજમાં 3 માર્ચના હમીરસર તળાવ પાસે છોકરીની ખુલ્લેઆમ છેડતી થઈ. હજારો લોકો વિરુદ્ધમાં ઉમટી પડ્યા. આજે આ છેડતીમાં સામેલ બીજા આરોપીની ધરપકડ કરાઈ. ભુજમાં 3 માર્ચના રોજ રવિવારના સાંજે એક છોકરીની સરેઆમ છેડતી થઈ હતી. તેનો એક આરોપી જાવેદ અનવરની ધરપકડ બાદ આજે બીજો આરોપી અક્રમની ધરપકડ કરવામાં આવી છે. આ છેડતી પ્રકરણે લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો અને એસપીને આવેદનપત્ર પણ આપેલ હતું. રેલી પણ કાઢી હતી. ભુજમાં છાસવારે છેડતીના બનાવો બને છે અને ફરિયાદો નોંધાતી નથી. છેલબટાઉ રોમિયો મોટરસાયકલ જાહેરમાં તથા ટ્રાફિકમાં દોડાવી હીરોગીરી કરે છે. પોલીસે હજુ સુધી કોઈ ધાક બેસાડતી કામગીરી કરી હોય તેવી વાત લોકોના જાણમાં નથી. એમાં તારીખ 3 રોજના એક છેડતી બાબતનો ભુજ સિટીમાં ગુનો દાખલ થયેલો હતો. એક આરોપી પકડવામાં આવેલો હતો, એક પકડવામાં બાકી હતો, એ આજે પકડવામાં આવે છે. એનું નામ છે અક્રમ. છેડતીમાં એના મેન આરોપી ભેગો એની પોતાની ગાડી લઈને ભેગો હતો. આઈપીસી 354, 504, 114 મુજબ એને અટક કરવામાં આવેલો છે. હા, એને એક આરોપી બહાર નીકળી ગયો હતો, એને આજે એને અટક કરવામાં આવે છે. ના, બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ નથી. આ પહેલા જ ગુનામાં સંડોવાયેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ગાંધીનગરમાં મોદીએ કેજરીવાલને મળવાનો સમય ન આપ્યો. હવે દિલ્હી પરત ફરશે. સહારાના 3 દિવસ અંદર રોકાણકારોને પૈસા પરત આપવાના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટે રદ કર્યો. સીબીઆઈએ ક્યારેય પણ સિદ્ધાંતોથી સમજૂતી નથી કરી, રણજીત સિન્હાએ જણાવ્યું. ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં બોલ્યા અખિલેશ યાદવ, યુપીમાં સાંપ્રદાયિક હિંસાના પાછળ છે બીજેપી. ઇન્ડિયા કોન્ક્લેવના સેશન હાઈ ગ્રોથ ઓર હાઈ ડોલમાં યોજના આયોગના ઉપાધ્યક્ષ મોટેંગસિંહે જણાવ્યું કે સરકારી યોજનાઓમાં પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી વધવી જોઈએ. દિલ્હીમાં એક પ્રોફેસરને લેપટોપ ચોરી કરતા સોશિયલ મીડિયાએ ઝડપ્યો. હવે આગળ કાર્યવાહી ચાલશે. લોક નિર્માણ વિભાગ દ્વારા નોટિસ મોકલ્યા છતાં પણ કેજરીવાલે હજી સુધી સરકારી બંગલો ખાલી નથી કર્યો. મોદીની લોકસભા સીટ પર આરએસએસ લગાવશે છેલ્લી મોહર. 8મી માર્ચે નામ જાહેર થવાની શક્યતા. કોંગ્રેસને ફરી ઝટકો. જગદંબિકા પાલે આપ્યું રાજીનામું. ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં ચૂંટણીના મોસમમાં વિજય પર વાત કરશું, ઇન્ડિયા ટુડે ચેરમેન અરુણ પુરીએ જણાવ્યું. સેન્સેક્સે બનાવ્યો નવો રેકોર્ડ. ડોલરની સરખામણીએ રૂપિયાની જબરદસ્ત છલાંગ. યશવંત સિન્હાએ કરી અપીલ, રામનવમીએ યોજાનારા હજારીબાગની ચૂંટણીને ટાળવામાં આવે. યુપી કાનપુરમાં મેડિકલ છાત્રોના વિવાદ મુદ્દે સપા ધારાસભ્ય ઇરફાન સોલંકી વિરુદ્ધ હત્યાનો પ્રયત્ન કરવાનો કેસ દાખલ. રાખી બિરલા ફરી વિવાદમાં. મંગોલપુરીમાં સ્થાનીય લોકો દ્વારા પ્રદર્શન. સપનાની સરકાર ક્યારેય ન હતી યુપીએ. પરિસ્થિતિને કારણે મળી સત્તા. ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં બોલ્યા અરુણ શૌરી. આરજેડીની લિસ્ટ બહાર પડી. લાલુએ સંઘર્ષના સાથીને ટાળીને પુત્રી અને પત્નીને આપી ટિકિટ. આઈએનએસ કોલકાતા યુદ્ધપોતમાં ધમાકા. એક નેવી ઓફિસરના મૃત્યુની આશંકા. રાહુલ ગાંધી દ્વારા મહાત્મા ગાંધીના હત્યા સંદર્ભે અપાયેલ નિવેદનથી નારાજ આરએસએસ કાયદાકીય કાર્યવાહી કરશે. ઓબામાએ વ્લાદિમીર પુતિનને કહ્યું કે રશિયાની કાર્યવાહીથી યુક્રેનની સંપ્રભુતાનું ઉલ્લંઘન. આંધ્રપ્રદેશના વિભાજન મુદ્દે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.